जय श्री कृष्ण। जेनीस किचन में आपનું स्वागत है। तो फ्रेंड्स, अत्यारे शियाळामां लीलू लसण खूब ज सरस आवे छे मार्केट में। तो आज आपणे बनाववानुं छे एकदम ढाबा स्टाइल लीला लसणनुं शाक, जे एकदम टेस्टी बनीने तैयार थाय छे। घणा लोको बनावता ज होय छे लीला लसणनुं शाक, पण आजे आपणे बनाववानुं छे ढाबा स्टाइल अने बाजरीना रोटला साथे जो आ शाक मळी जाय तो खूब ज मजा आवे। तो आजे हूँ जे रीते बनावुं छे ए रीते जो तमे पण बनावता होय तो मने कमेंट में जरूर कहेजो। અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ રેસીપી ખૂબ જ ઝડપી બની જાય એવી રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો આપણે એકદમ ઝડપથી બની જાય એવું ઢાબા સ્ટાઇલ લીલા લસણનું શાક બનાવવાની શરૂઆત કરીએ। લીલા લસણનું શાક બનાવવા માટે મેં આ 200 ગ્રામ લીલું લસણ લીધું છે। આ રીતનું એકદમ ફ્રેશ લીલું લસણ હોય એવું લેવાનું। એને સાફ કરી અને સરસ એને મેં ધોઈ લીધું છે, એટલે એકદમ માટી જે હોય એ બધી નીકળી જાય। હવે આ લસણને આપણે સમારવાનું છે। તો લસણને સમારવા માટે આપણે આ જે ઉપરનો સફેદ ભાગ છે અને નીચેનો લીલો ભાગ છે એ બંનેને અલગ કરી લેવાના છે અને બંનેને આપણે અલગ અલગ જ સમારવાનું છે। તો સૌથી પહેલાં આ જે સફેદ ભાગ છે એને આપણે અલગ પાડી લઈએ। તો આ સફેદ ભાગને આ રીતે આપણે ઉપરથી અલગ કરી દેવાનો છે। હવે સૌથી પહેલાં તો આપણે આ લીલો પાર્ટ છે એને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું। ઝીણું સમારીશું એટલે શાક એકદમ સરસ બનશે। તો આ રીતે આપણે બધો જ લીલો પાર્ટ છે એને ઝીણો ઝીણો સમારી લઈએ। તો જો આ ગ્રીન પાર્ટ આપણે બધો જ સમારી લીધો છે। આ રીતનું ઝીણું સમારવાનું, ઝીણું સમારશો એટલે સરસ બનશે શાક। તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને પછી આપણે વ્હાઈટ પાર્ટને પણ આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે। લસણના ગ્રીન પાર્ટને આપણે આ પ્લેટમાં લઈ લીધો છે। હવે આને આપણે એક સાઈડમાં રાખી દઈએ અને લસણના વ્હાઈટ પાર્ટને પણ આ જ રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે। આ બંને પાર્ટને અલગ અલગ આપણે સમારીશું અને અલગ અલગ વાસણમાં જ રાખવાનું છે, કારણ કે આનો આપણે અલગ અલગ સમયે ઉપયોગ કરવાનો છે એટલા માટે। તો આ વ્હાઈટ પાર્ટ પણ સમારી લીધો છે અને એને પણ આપણે એક અલગ બાઉલમાં રાખી દેવાનો છે। લસણના બંને પાર્ટને આપણે સરસ ઝીણા સમારી લીધા છે અને સાથે જ 2 દેશી ટામેટાં પણ ઝીણા સમારી લીધા છે। આ 1.5 ચમચી જેટલા સૂકા લસણને આપણે અધકચરું ખાંડી લીધું છે અને 2 તીખા લીલા મરચાં લીધા છે ઝીણા સમારેલા। હવે શાક બનાવવાની શરૂઆત કરીએ। લસણની તાસીર ગરમ હોય છે એટલે આ શાક આપણે ઘીમાં બનાવવાનું છે। તો 1 ચમચી દેશી ઘી લીધું છે અને સાથે જ આપણે 2 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે। જો તમારે ખાલી ઘીમાં શાક બનાવવું હોય તો ઘીમાં પણ બનાવી શકાય। 5 ચમચી જેટલું જીરું લીધું છે અને એની સાથે જ આપણે 5 ચમચી જેટલી હિંગ પણ નાખીશું। હવે લસણની પેસ્ટ હતી એ એડ કરી દઈશું। આ 1 થી 1.5 ચમચી જેટલી છે। હવે આ લસણની પેસ્ટને આપણે થોડી વાર માટે સાંતળી લેવાની છે, એકાદી મિનિટ જેટલી। હવે આપણે લસણનો વ્હાઈટ પાર્ટ જે અલગથી સમારીને રાખ્યો હતો એ સૌથી પહેલાં એડ કરવાનો છે અને આને પણ આપણે એકાદી મિનિટ જેટલું પાકવા દેવાનું છે। ગેસનો તાપ આપણે મીડિયમ રાખવાનો છે। તો બસ એકાદી મિનિટ જેટલું આ સતળાઈ જાય પછી આપણે લીલા મરચાં એડ કરીશું અને સાથે જ આપણે ટામેટાં પણ એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે 2 થી 3 મિનિટ સુધી પાકવા દઈશું। જ્યાં સુધી ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને પાકવા દેવાનું છે, એટલે 2 થી 3 મિનિટની અંદર આ તૈયાર થઈ જશે। તો આને થોડી વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું એટલે ટામેટાં સરસ સોફ્ટ થઈ જાય। તો બસ 2 મિનિટ જેવું થયું છે અને જોઈ લઈએ। તો બસ 2 મિનિટમાં તો આ જો ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, એટલે સરસ એની ગ્રેવી ઘટ્ટ થાય। હવે આ મેં 2 ચમચી જેટલી લીલી હળદર લીધી છે અને છીણીને લીધેલી છે, એને પણ આપણે એડ કરી દઈશું। હવે આ લીલી હળદરને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી આ બધી જ વસ્તુ સાથે સાતળી લેવાની છે, એટલે કલર પણ સરસ આવશે અને શાકનો ટેસ્ટ પણ સરસ જ આવશે। હવે જે આપણે લીલો પાર્ટ હતો લીલા લસણનો એ એડ કરી દેવાનો છે। આ બધું જ આપણે એડ નહીં કરી દઈએ, આમાંથી થોડું આપણે બાકી રાખીશું, અડધી વાટકી જેટલું, એને આપણે આગળ પછી ઉપયોગ કરવાનો છે। તો હવે આને પણ આપણે મિક્સ કરી લઈશું અને આ લસણને આપણે એકદમ નથી પાકી જવા દેવાનું, થોડું ક્રન્ચી રહીને એ ટાઈપનું આ હશે શાકમાં તો સરસ લાગશે। ગેસનો તાપ હવે આપણે ફૂલ કરી દીધો છે, ફૂલ તાપે જ આને આપણે થવા દેવાનું છે। તો આને 2 મિનિટ સુધી આ જ રીતે આપણે સાતળી લેવાનું છે
હવે મસાલા નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. હવે આપણે ગેસનો તાપ એકદમ ધીમો રાખવાનો છે. ધીમા તાપે જ આ મસાલાને આપણે સાંતળવાના છે. ધીમો તાપ હશે તો મસાલા બળી નહીં જાય. જો તમે ફૂલ તાપ રાખ્યો હશે તો મસાલા તરત જ બળી જશે. એટલે એકદમ ધીમા તાપે જ આ લસણ સાથે આપણે મસાલાને સાંતળવાના છે. તો બસ આ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મસાલા મિક્સ થઈ ગયા છે. આ રીતે એકદમ લચકા જેવું થઈ જવું જોઈએ. આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. એકદમ આને લચકા જેવું કરવાનું છે. એટલે ટામેટાં અને લસણનું જે પાણી છૂટશે એમાં જ આ શાક બનીને તૈયાર થશે. તો બસ આ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ થોડું છૂટું પડી ગયું છે. તો હવે આ શાકને આપણે ઢાંકી અને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાનું છે. તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને શાક ચેક કરી લઈએ. જો એકદમ સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. એટલે ટામેટાનું જે પાણી છૂટે એમાં જ આ શાક એકદમ સરસ લચકા જેવું બનીને તૈયાર થઈ જાય છે. જો આ રીતનું આ થવું જોઈએ. જો તમને ટામેટાં વધારે ફાવતા હોય તો આમાં ટામેટાં વધારે પણ નાખી શકાય. ટામેટાં વધારે નાખશો એટલે ગ્રેવીવાળું સબ્જી તૈયાર થશે. હવે જે આપણે લીલા લસણનો લીલો પાર્ટ બાકી રાખેલો તો એ પણ એડ કરી દઈએ. આ રીતે લીલા લસણનો થોડોક આપણે લીલો પાર્ટ છે એ ઉપરથી એડ કરીશું એટલે થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે અને શાક ખાવાની મજા આવશે. તો બસ આ શાક આપણું તૈયાર છે. આમાં તમે ઉપરથી થોડી મલાઈ અથવા માખણ નાખવું હોય તો માખણ પણ નાખી શકો. તો બસ આ રીતનું આ શાક થવું જોઈએ. આ શાક તમે બાજરીના રોટલા, રોટલી અથવા તો પરાઠા સાથે ખાઈ શકો છો. આટલા શાકમાં તમે 3 થી 4 વ્યક્તિને પીરસી શકો છો. તો બસ હવે આને આપણે સર્વ કરી લઈએ. જો જોઈને જ ખાવાનું મન થાય એવું આ લીલા લસણનું શાક બનીને તૈયાર થાય છે. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને બનાવ્યું હોય તો સરસ લાગે છે. આવું જ શાક તમે કોઈ પણ દેશી ધાબામાં જાઓ ત્યાં લીલા લસણનું શાક મળતું હોય છે. જો તમારે બટરમાં બનાવવું હોય તો બટરમાં પણ બનાવી શકો છો. ઉપરથી પણ આપણે થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી દઈએ. તો તૈયાર છે આપણું ધાબા સ્ટાઇલ લીલા લસણનું શાક. આને લસણિયું પણ કહેતા હોય છે. તો કેવી લાગી મારી આ રેસીપી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.